નોન ગ્રાન્ટેડ પ્રી પ્રાઇમરી શાળા માટે શિક્ષણ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે। અગાઉ જાહેર કરાયેલા નિયમોની કેટલીક જોગવાઈઓ અને સંચાલકોએ વિરોધ રજૂ કર્યા હતા, જેથી સંચાલકોના વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા। સંસ્થામાં આપવામાં થતા પ્રવેશની વયમર્યાદા જાહેર કરવામાં આવી હતી। સાથે જ 3 વર્ષ પૂરા કરનાર પરંતુ 4 વર્ષ પૂર્ણ ન થયા હોય તેમને જુનિયર કેજીમાં પ્રવેશ મેળવવાનો રહેશે। 4 વર્ષથી ઉપરના અને 5 વર્ષના અંદરના બાળકોને સિનિયર કેજીમાં પ્રવેશ આપવામાં આવશે। 5 વર્ષથી ઉપર અને 6 વર્ષથી અંદરના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મેળવવાનો રહેશે। તો સંસ્થાએ 12 સભ્યોના પેરેન્ટ્સ ટીચર એસોસિએશનની રચના કરવાની રહેશે અને સંસ્થામાં સીસીટીવી વ્યવસ્થા પણ જરૂરી રહેશે। તો નોન ગ્રાન્ટેડ પ્રી પ્રાઇમરી શાળા માટે શિક્ષણ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે। તો આપણી સાથે રાજ્યના શાળા સંચાલન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ જોડાઈ ગયા છે। ભાસ્કરભાઈ, જે રીતે નોન ગ્રાન્ટેડ પ્રી પ્રાઇમરી શાળા છે તેમાં શિક્ષણ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે, શું કહેવું છે આપનું આ નિયમોને લઈને? જ્યાં સુધી ગુજરાતમાં પ્રી પ્રાઇમરી એજ્યુકેશનનો સવાલ છે, આપણા ત્યાં વર્ષોથી બાલ મંદિરો ચાલતા હતા અને એમાં આપણે જાણીએ છીએ કે આ બાલ મંદિરોમાં મોટા ભાગની વિધવા, તકતા, દુઃખી બહેનો અથવા તો જેને નોકરી નથી મળી એવી બહેનો 2-5 બાળકો લઈને બેસતી અને એ રીતે એ શાળાઓ મોટી થતી ગઈ। રાજ્ય સરકારે 15/5/23 રોજ નવી શિક્ષણ નીતિ અન્વયે બાલ મંદિરોની નોંધણી માટેનો ઠરાવ બહાર પાડ્યો હતો। હવે એ ઠરાવની અંદર જે જોગવાઈઓ હતી એ જોગવાઈઓ એટલી બધી કડક હતી અને કડક કરતા પણ કદાચ હું એમ માનું છું બિનવ્યવહારુ હતી અને બિનવ્યવહારુ હોવાના લીધે એમાં એવું હતું કે વર્ગ દીઠ 5,000 રૂપિયા નોંધણી ફી ભરવાની હતી। એની સાથે સાથે જે ભાડા કરાર છે એ ભાડા કરાર રજીસ્ટર કરાવવાનો હતો। એની સાથે સાથે બીયુપી ફરજિયાત હતું, એની સાથે એનઓસી, ફાયર એનઓસી ફરજિયાત હતું। આ રીતે એટલા બધા એના અંદર એમણે હિન્ડ્રન્સીસ, અંતરાય ઊભા કરી દીધા હતા કે જે વર્ષોથી બાલ મંદિરો ખાલી ચાલે છે એમના માટે બી મૂંઝવણ હતી અને જે પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સંલગ્ન બાલ મંદિરો છે એને પણ તકલીફ હતી। એટલે 1 જાન્યુઆરી 2025 રોજ માન્ય શિક્ષણ મંત્રી શ્રી સાથે આ અંગે લાંબી ચર્ચા થઈ અને લગભગ 3 કલાકની ચર્ચાના અંતે જે વાતો સ્વીકારી હતી એ વાતોનો હવે 2 દિવસ પહેલા ઠરાવ બહાર પડ્યો છે અને એ ઠરાવની અંદર સૌથી પહેલી બાબત એ હતી કે શાળાની નોંધણી હોય, વર્ગોની નોંધણી ના હોય, એટલા માટે જે છે એ હવે પ્રત્યેક શાળા દીઠ 10,000 રૂપિયા ભરવાના રહેશે, વર્ગ દીઠ નહીં। બીજી બાબત ભાડા કરાર। ભાડા કરારમાં એવું હતું કે ભાડા કરાર જે રજીસ્ટર કરાવે એટલે સ્વાભાવિક છે કે આજે 15 વર્ષનો ભાડા કરાર રજીસ્ટર કરાવવા જાય એટલે 12% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી અને 12% સ્ટેમ્પ ડ્યુટી એટલે હવે એના ઉપર તમે ગણતરી કરો તો કેટલા લાખો રૂપિયા થાય। તો ઇન ધેટ કેસ હવે સરકારે એવી છૂટછાટ મૂકી છે કે ભાઈ ભાડા કરાર હોવો જોઈએ અને એ હોવો એટલા માટે જોઈએ કારણ કે અધવચ્ચે તમે સ્કૂલ બંધ કરો અને બાળકો રખડી ના પડે એટલા માટે ભાડા કરાર હોવો જોઈએ। એ ભાડા કરારની અહીંયા વાત થયેલી છે। એની સાથે કેવા પ્રકારના શિક્ષકો હોવા જોઈએ, કયો અભ્યાસક્રમ ભણાવવો જોઈએ, એ સાથે પેરેન્ટ ટીચર એસોસિએશન હોવું જોઈએ કે 12 સભ્યોનું એક પેરેન્ટ ટીચર એસોસિએશન બનાવવું પડશે અને એ જે એસોસિએશન છે એના સલાહ સૂચન વર્ષે મિટિંગો કરી અને બાળકોને કે કોઈને તકલીફ ના પડે એના માટેનું આ પીટીએ ઊભું કરવામાં આવશે। સાથે સાથે જે બીયુપી અને અન્ય બાબતો હતી એને અત્યારે સરકારે થોડીક એમ માનો કે હળવી કરી છે કે ભાઈ ગુજરાત સરકારના બાંધકામના નિયમો અનુસાર શાળા બિલ્ડિંગ બાંધેલું હોવું જોઈએ। એની જોડે અગાઉ રમતના મેદાનની માંગણી કરી હતી, હવે એમણે એવું કહ્યું છે કે રમતનો જ્યાં સુધી સવાલ છે બાળકો રમી શકે એવી કોઈ ઓપન જગ્યા હોવી જોઈએ। એટલે દેર ઇઝ નો સ્પેસિફિક કે 1,000 ચોરસ વાર હોવું જોઈએ કે એક્સ વાર હોવું જોઈએ, એ હોવું જોઈએ। તો ઇન ધેટ કેસ ખરેખર હું રાજ્ય સરકારનો અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલનો અને પ્રાથમિક શિક્ષણ નિયામકનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે અમારી વાતોને સ્વીકારી છે અને હવે
ગુજરાતમાં જે વર્ષોથી મેં કહ્યું એમ બાલ મંદિરો ચાલે છે એ બાલ મંદિરોને એક રક્ષણ મળી રહેશે. અને સૌથી મહત્વની બાબત એ છે કે હવે નોંધણી માટે સેલ્ફ એટેસ્ટેડ સ્વઘોષણાપત્ર એ ઓનલાઈન મોકલવાનું રહેશે. એટલે આમાં કોઈ વચ્ચે મીડિયેટર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કે અન્ય કોઈ કચેરી રહેશે નહીં. અને ત્યાંથી પ્રમાણપત્ર મળ્યા પછી વગર પ્રમાણપત્ર કોઈ શાળા નહીં ચલાવી શકે. અને 3 વર્ષથી નાના કોઈ બાળકને કોઈ વર્ગ એ શાળામાં ચાલી શકશે નહીં. એ બહુ ક્લિયર કટ એમણે લખેલું છે કે 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને શિક્ષણ આપી શકાશે નહીં અને 6 પૂરા ના થયા હોય એને પહેલા ધોરણમાં દાખલ કરી શકાશે નહીં. આટલી બાબતો નવા ઠરાવની અંદર આવી છે એ ખૂબ આનંદની વાત છે. જી ચોક્કસથી ભાસ્કરભાઈ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજકોટથી જોડાયા છે ડીવી મહેતા. મહેતા સાહેબ, જે રીતનો નિર્ણય નવા નિયમો જાહેર કરવામાં આવે છે, નોન ગ્રાન્ટેડ પ્રી પ્રાઇમરી શાળા માટે શિક્ષણ વિભાગે જે નવા નિયમો જાહેર કર્યા છે, શું કહેવું છે આપનું આ નિયમોને લઈને? હેલો મહેતા સાહેબ, આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. નોન ગ્રાન્ટેડ પ્રી પ્રાઇમરી શાળા માટે શિક્ષણ વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. અગાઉ જાહેર કરાયેલા નિયમોની કેટલીક જોગવાઈ સામે સંચાલકોએ વિરોધ રજૂ કર્યો હતો, પરંતુ હવે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.